રાજગૃહી નગરીમાં દેવાદિદેવ પરમાત્મા મહાવીર પ્રભુનું સમવસરણ રચાતું ત્યારે ધન્ના મુનિ અને શાલિભદ્ર મુનિ એમની વૈભારગીરીની ગુફામાંથી બહાર નીકળી પ્રભુના સમવસરણમાં આવતા, પ્રભુના ચરણ કમળમાં વંદના કરીને પ્રભુના શબ્દને પીવાની કોશિશ કરતા. પ્રભુની દેશના પૂરી થાય, ધન્ના મુનિ અને શાલિભદ્ર મુનિ તરત જ પોતાની વૈભારગીરીની ગુફા તરફ ચાલવા માટે નીકળી પડે છે. સેંકડો નહીં, હજારો આંગળીઓ એમના તરફ તકાઈ રહી છે. ઘણા લોકોને ખ્યાલ તો હોય, ધન્નાજીએ આ રીતે દીક્ષા લીધી, શાલિભદ્રજીએ આ રીતે દીક્ષા લીધી, પણ ઘણા નામથી જ ઓળખતા હોય, દેહથી ઓળખતા ન હોય. જે લોકો ઓળખી રહ્યા છે બતાવે, જુઓ આગળ જાય ધન્ના મુનિ, પાછળ જાય શાલિભદ્ર મુનિ. હજારો આંખો એમને જોઈ રહી છે, હજારો આંગળીઓ એમના તરફ તકાઈ રહી છે. એ બધાથી બેપરવા એ બંને મુનિવરો ઈર્યા સમિતિને પાળતા પોતાની ગુફામાં આવે, ઈર્યા વૈયા કરીને બેસે અને સીધું જ ધ્યાન દશામાં જઈને પ્રભુએ થિયોરિકલ ફોર્મમાં જે આપ્યું છે એને પ્રેક્ટિકલ ફોર્મમાં ફેરવવાની કોશિશ કરે. તમારા માટે પણ આ એક અવસર મજાનો છે. ધ્યાનની પૃષ્ઠભૂમિકા ઉપર તમે પ્રભુના પ્યારા પ્યારા શબ્દોને પીવો છો અને પછી પણ એક ધ્યાનની દશા તમારી પાસે હોય છે, જેમાં તમે આ થિયોરિકલ ફોર્મને પ્રેક્ટિકલ ફોર્મમાં ફેરવી શકો. ભગવદ્ ગીતામાં એક સરસ શબ્દ છે, બુદ્ધિ યોગ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, દદામી બુદ્ધિ યોગમ તે. હું તને બુદ્ધિ આપું છું એમ શ્રી કૃષ્ણ નથી કહેતા. દદામી બુદ્ધિ યોગમ તે, ત્યારે હું બુદ્ધિ યોગ આપું છું. બુદ્ધિ યોગ એટલે શું? જે બુદ્ધિ દ્વારા સાધક ભક્ત પ્રભુને પામી શકે, પ્રભુ સાથે સંબંધ બાંધી શકે, એ બુદ્ધિ યોગ. આવો જ એક મજાનો શબ્દ આપણી પરંપરામાં છે, શ્રવણ યોગ. શ્રવણ કદાચ તમારી પાસે હશે, શ્રવણ યોગ તમારી પાસે ખરો? શ્રવણ યોગ એટલે શું? સદગુરુના મુખેથી પ્રભુના જે પ્યારા પ્યારા શબ્દો નીકળી રહ્યા છે એમને અસ્તિત્વના સ્તર પર ઝીલવા એ શ્રવણ યોગ છે. ભગવાન બુદ્ધ એકવાર બેઠેલા, એક મુમુક્ષુ આવ્યો. એની પ્રબળ ઝંખના હતી, ભગવાન મને કંઈક કહે. અને બુદ્ધ જેવા સંબુદ્ધ વ્યક્તિત્વ માટે કોઈ ફરક નથી પડતો કે સામે એક વ્યક્તિ છે કે 1000 વ્યક્તિ છે. મુમુક્ષુ હતો. બુદ્ધ એ એક વ્યક્તિની સામે ઉપદેશની ધારા વહાવે છે, પણ અચાનક એક ક્ષણે અડધા વાક્યે બુદ્ધ બોલતા બંધ થઈ ગયા. પેલા નવાઈ લાગી,
ભગવાને મને આટલું આપ્યું એ જ ખરેખર તો બહુ મોટી વસ્તુ હતી. અને વાક્ય પૂરું થયું હોત તેમ માનત કે બસ પ્રભુએ ઘણું આપી દીધું. પણ અડધા વાક્ય પૂરતો ઊભા રહ્યા, મૌનમાં જતા રહ્યા. પેલા સાધકને થયું મારી કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે. ચરણોમાં પડ્યો, પૂછ્યું ભગવાન મારી કોઈ ભૂલ થઈ ગઈ? આપ કેમ બોલતા અટકી ગયા? અરે બુદ્ધ કહે છે હા, અત્યાર સુધી મેં જોયું તું એકી ટસે કાયાને પણ સ્થિર રાખીને મને પીતો હતો, પણ હમણાં મેં જોયું તારા જમણા પગનો અંગૂઠો સહેજ હાલતો હતો, અને એટલે મેં બોલવાનું બંધ કર્યું. તારા જમણા પગનો અંગૂઠો હાલ્યો કેમ? સેજ પણ તારો ઉપયોગ ત્યાં ફંટાયો તો જ શરીરમાં હલન ચલન થઈ શકે. મેં પહેલા પણ કહેલું, યોગો પ્રવાહિત થાય છે માત્ર ને માત્ર ઉપયોગથી. તમે તમારો ઉપયોગ શરીર તરફ ન મૂકો તો હલન ચલન ન થઈ શકે. તમે તમારો ઉપયોગ વાણી ઉપર ન મૂકો તો બોલવાનું શક્ય ન બને. અને તમારો ઉપયોગ તમે ન મૂકો તો વિચારવાનું પણ શક્ય નથી. તો તારો ઉપયોગ સહેજ ફંચાઈ ગયો, માટે મેં બોલવાનું બંધ કર્યું. હું ઘણી વાર મારા પ્રવચનોમાં કહું કે હું જો આ નિયમ લઉં ને તો મારે મંગલાચરણ અને સર્વમંગલ બે સાથે થઈ જાય. તમે લોકો ધ્યાનમાં સ્થિર બેસી શકો છો, શ્રવણ યોગ વખતે કેમ સ્થિર નહીં? યાદ રાખો, કાયા સધાય, વાણી સધાય અને વિચાર સધાય. આ ત્રણેય પર તમારું પ્રભુત્વ આવે, એ ત્રણેય પર તમારું આધિપત્ય આવે તો જ તમે શ્રવણ યોગમાં જઈ શકો. ત્રણ ગુપ્તીની વાત કદાચ જૈન પરંપરાએ જ આપણને આપી છે. ઘણી બધી પરંપરામાં મનને નિર્વિકલ્પ બનાવવાની વાત છે, પણ કાયાને ગુપ્ત કરવાની, વચનને ગુપ્ત કરવાની વાત માત્ર ને માત્ર જૈન દર્શને આપણને આપી છે. તો કાયાની સાધતા શીખો. પહેલા મૌનમાં તો અત્યારે છો જ તમે. મૌન છે તમારી પાસે શબ્દોનું. કાયાને તમે સાધતા શીખી જાઓ તો મનને સાધવાનું શક્ય બનશે. આપણે આજે નિર્વિકલ્પ દશાના ચરણોને જોવાના છે. સ્વાનુભૂતિનો અરુણોદય એ આપણો વિષય છે અત્યારે. કે સ્વાનુભૂતિની પહેલા આપણી પાસે શું હોવું જોઈએ? દેવચંદ્રજી મહારાજે કહ્યું પરરસથી મુક્તિ. તો પરરસથી મુક્તિ માટે આપણે ત્રણ વસ્તુ જોઈ રહ્યા છીએ: ભેદ જ્ઞાનનો અભ્યાસ, નિર્વિકલ્પ દશાનો અભ્યાસ અને દ્રષ્ટાભાવનો અભ્યાસ. તો નિર્વિકલ્પ આપણે બનવું છે, વિચારો પર આપણું પ્રભુત્વ લદાય એવું આપણે કરવું છે. મનની તમામ સ્વિચીસ તમારા હાથમાં આવી જાય એવું આપણે કરવું છે. પણ એના માટે કાયાને સાધવી પણ જરૂરી છે. સ્થિરાસને બેસતા શીખી જ જવું પડે. અમે લોકો પ્રાયશ્ચિત્તમાં જેમ સ્વાધ્યાય આપીએ, ધ્યાન આપીએ, એમ સ્થિરાસન આપીએ છીએ. અને તમને કદાચ ખ્યાલ નહીં હોય, આપણા બાહ્ય તપમાં આસન જયની વાત છે. કાયક્લેશ નામનું જે બાહ્ય તપ છે એમાં આસન જયની વાત છે. લોચાદિક કષ્ટને સહન કરવાની વાત તો છે જ, પણ એની સાથે આસન સિદ્ધિની વાત ત્યાં કરે છે. આસનો બહુ જ મજાની વસ્તુ છે. નમૂદ થોડું તમે બોલો છો.
ઢીંચણ તમે વાળેલું છે, ત્યારે શું થશે? પગની પિંડી ઉપર તમારા શરીરનું પૂરું વજન જશે. તો નમથડું બોલતી વખતે, ચૈત્યવંદન કરતી વખતે આ મુદ્રાની જરૂર શું? પગની આ પોઝિશન્સની જરૂર શું? તો યોગાચાર્યો કહે છે કે પગની પિંડીની અંદર એક ગ્લેન્ડ્સ છે, એ ગ્રંથિઓ કે જે દબાય તો અહોભાવ તમારો નિખરે. બીજી કોઈ રીતે એ પગની પિંડીમાંથી ગ્લેન્ડ્સ દબાવવાની નથી. તમે તમારા શરીરનું પૂરું વજન ત્યાં મૂકી દો એટલે પગની પિંડીમાં રહેલી ગ્લેન્ડ્સ દબાશે અને અહોભાવની વૃદ્ધિ થશે. એ જ રીતે આપણે ત્યાં ગોદોહાસનનો મહિમા છે. ગોદોહાસન એટલે શું? ભરવાડ ગાયને ધોવા માટે બેસે અને એ વખતે એના શરીર જે પોઝિશન હોય એને ગોદોહાસન કહેવામાં આવે છે. તો એ જ્યારે ગાયને ધોય ત્યારે કઈ રીતે મુદ્રામાં હોય છે કે એના પગની પાની ઉચકાયેલી હોય છે અને પગના અંગૂઠા અને આંગળીઓ ઉપર પૂરા શરીરનું વજન આવે છે. આ બહુ જ મજાનું આસન છે. પગના અંગૂઠા અને પગની આંગળીઓમાં કામના વિજય માટેની ગ્રંથિઓ છે અને એ ગ્રંથિઓ દબાય તો સેક્સ પર તમે વિજય પ્રાપ્ત કરી શકો. અને એટલે જ તમારો વંદિત સૂત્ર તમે બોલો ત્યારે આ અર્ધ ગોદોહાસને તમારે બેસવાનું હોય છે. તો આસન સિદ્ધિ બહુ મહત્વની વસ્તુ છે. અને પહેલા તમને મેં કહેલું, આમ ટટ્ટાર બેસતો એટલે શું થશે? મેરુદંડ તમારો ટટ્ટાર રહેશે, સ્પાઇનલ કોર્ડ ટટ્ટાર રહેશે. અને મેરુદંડ ટટ્ટાર રહેવો બહુ જરૂરી છે, કારણ કે કુંડલીની જ્યારે ઉર્ધ્વારોહણ કરશે ત્યારે ચક્રો બધા પાછળ જ છે. તો કાયાને સાધો, કલાક બેસો પ્રવચનમાં, 2 કલાક બેસો, સ્થિરાસન જ. બને તો મુખ પણ ફેરવવું નથી. આંખ બંધ હશે તો પણ ચાલશે, સદગુરુને પીવા છે. આંખ ખુલ્લી હોય તો પણ વાંધો નથી, પણ શરીર બિલકુલ સ્થિર જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્યે પાટલીપુત્ર પર હુમલો કર્યો. સીધો જ પાટલીપુત્ર ઉપર હુમલો કર્યો. નંદ રાજા સામે હતો, એનું કેળવાયેલું સૈન્ય સામે આવી ગયું. ચંદ્રગુપ્તનો પરાજય થયો. આખી એની સેના તેતર વિતર થઈ ગઈ. ચંદ્રગુપ્ત એકલો ઘોડા ઉપર ભાગી છૂટ્યો અને એક ગામમાં આવ્યો છે. પેલા તો ભાગી જ છૂટ્યો, ભાગો. એકાદ દિવસ ભાગ્યા પછી બીજા દિવસે એક ગામ આવ્યું, ત્યાં રોકાયો. જમવાનો ટાઈમ થયો છે, ભૂખ લાગી છે, પણ રાજવંશી માણસ છે, એમ કે માગે તો નહીં ખાવાનું, ખાલી ફરે છે ગામમાં. એક માજીની નજર પડી, બેટા અહીં આવો મારે ત્યાં જમવા માટે. માજીએ ચંદ્રગુપ્તને જમવા માટે બોલાવ્યો. એકલો જ ચંદ્રગુપ્ત છે. ઘેંસ બનાવેલી બાજરીની ગરમા ગરમ હતી, થાળીમાં કાઢીને આપી. ચંદ્રગુપ્ત ભૂખ્યો થયેલો સીધો જઈને થાળીની વચમાં હાથ નાખ્યો. હાથ દાજી ગયો ત્યારે માજી કહે છે, તું બી પેલા ચંદ્રગુપ્ત જેવો જ લાગે છે. ચંદ્રગુપ્તને થયું કે માજીની વાતમાંથી હું કેમ હાર્યો એને ક્લુ મળી શકે એમ છે. તો કે માજી, ચંદ્રગુપ્તે શું કર્યું કે એણે હરામખોરે સીધો પાટલીપુત્ર પર હુમલો કર્યો, જેમ તે સીધો જ વચ્ચે હાથ નાખ્યો એમ. તારે પણ કોરે કોરેથી ખાવું જોઈએ. કોરથી ગેસ ઠંડી થતી જાય, તું ખાતો જાય એમ કહેતા વચની ગેસ આવવાની જ છે ને. એમ એણે પણ પેલા નાના નાના ગામડાઓને સાધવાના હતા. લાખો લોકો જે નંદ રાજાના સામ્રાજ્યથી ખરેખર ત્રાસી ગયેલા, એમને પોતાના વશમાં લેવાના હતા. અને લાખો લોકોને વશમાં લીધા હોત
અને પછી પાટલીપુત્ર પર હુમલો કર્યો હોત તો એને વિજય થાત. ચંદ્રગુપ્તને ક્લુ મળી ગઈ, પછી વિજય પણ બન્યો છે. આપણા માટે ક્લુ આ છે કે સીધો મોરો વિજય નહીં, પેલા શરીર વિજય, પછી વચન વિજય અને પછી મનો વિજય. તો કાયાને સ્થિર રાખતા શીખી જાઓ. મૌન તમારી પાસે શબ્દોનું છે, હવે આપણે વિચારોના મૌન તરફ જવું છે. એના માટે ઘણા બધા માર્ગો છે, 4 માર્ગો છે. પહેલો માર્ગ તો એ કે વિચારથી વિચારને કાઢો. આપણે ત્યાં કહેવત છે, કાંટાથી કાંટો નીકળે. રસ્તામાં તમે જો કાંટો વાગી ગયો, ધૂળમાં દટાયેલો, ચીપ્યો નથી કે સોય નથી, બીજો કાંટો રહેશો તમે અને કાંટાથી કાંટો કાઢી નાખશો. એમ વિચારોથી વિચારોને કાઢો. અને આ એક બહુ જ મહત્વની વાત છે. તમે વિચાર કયા કયા કરો બોલો? તમારા વિચાર યા તો ભૂતકાળના હશે, યા ભવિષ્યકાળના હશે. વર્તમાનની તો એક ક્ષણ છે, એમાં કંઈ વિચારવાનું છે નહીં. તમે બેઠા છો, વિચાર શેના આવે? યા તો ભૂતકાળના યા ભવિષ્યકાળના. ઘટના ઘટી ગઈ, તમે ગમે એટલા વિચાર કરશો, એ ઘટના જે રીતે ઘટી ગઈ એમાંથી સુધારો વધારો થવાનો છે ખરો? એ ઘટના ઘટી જ ગઈ છે, તમે શું કરી શકો? એના સ્વીકાર સિવાય તમારી પાસે કોઈ માર્ગ રહેતો જ નથી. એક વ્યક્તિએ તમને કંઈક કહ્યું તો એક ક્રમબદ્ધ પર્યાય હતો, એનો પણ ક્રમબદ્ધ પર્યાય હતો, તમારો પણ ક્રમબદ્ધ પર્યાય હતો. એણે એના ક્રમબદ્ધ પર્યાય પ્રમાણે તમને કહ્યું, તમે એ રીતે સાંભળી લીધું. હવે એ પર્યાય જતો રહ્યો. હવે તમે વિચારશો, આ આમ કેમ બોલ્યો, આનાથી આમ બોલાય જ કેમ? વિચાર કરશો, વિચાર દ્વારા ગુસ્સાને લાવશો. આ બધું સાર્થક ખરું? મારે તમને પૂછવું છે. આ બધાનો ઉપયોગ શું બોલો? ઘટના ઘડી ગઈ તો ઘડી ગઈ. મૈણા સુંદરીની વાત આપણે ત્યાં આવે. રૂપ રૂપના અંબાર સવી મૈણા સુંદરી, કોળથી જેની કાયા છલકાતી એવા શ્રીપાળ રાજા. મૈણા સુંદરી શ્રીપાળ રાજાની સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે. એ વખતે મૈણા સુંદરીના મનની હાલત કઈ છે, એમના મુખની હાલત કઈ છે? શ્રીપાળ રાસકારે મજાનો કેમેરા ફેરવી દે, શબ્દોનો મજાનો સ્નેપ્સ આપણને આપ્યો છે. મયણા મુખ નવી પાલ ટેરે, અંસન આણે ખેદ. મૈણાના મુખની એક રેખા બદલાતી નથી. જે કોઢિયાની સાથે જેની કાયામાંથી દુર્ગંધ નીકળી રહી છે જોતા એક ક્ષણ બેસી શકાય નહીં, એની જોડે આખી જિંદગી પસાર કરવાની. પણ આ ઘટનામાં જોડાયેલી ઘટના એ છે કે મૈણા સુંદરી એકદમ ઘટનાથી અપ્રભાવિત છે. મયણા મુખ નવી પાલ ટેરે, અંસર આણે ખેદ. મુખની રેખા બદલાતી નથી, હૃદયમાં વિષાદ આવતો નથી. કારણ શું? કારણ શું? જ્ઞાની એ દીઠું હુવે રે. અનંત કેવલ જ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનમાં જે ક્ષણે જે પર્યાય ખુલતો જયેલો છે, એ ક્ષણે એ જ પર્યાય ખુલવાનો છે. આવી શ્રદ્ધા મૈણા સુંદરીને હતી.
તમને છે બોલો? તમારા જીવનમાં આજે સાંજે 4 વાગે કોઈ ઘટના ઘટિત થવાની હોય, તમને એનો ખ્યાલ નથી, પણ અનંત કેવલ જ્ઞાની ભગવંતોએ આ ઘટનાને પોતાના જ્ઞાનમાં ઘટિત થતી જોયેલી ખરી કે નહીં બોલો? કેવલ જ્ઞાન ત્રણેય કાળની બધી જ ઘટનાઓને એક સાથે જોનારું જ્ઞાન. તો તમારા જીવનમાં જીવનના અંત સુધીમાં જેટલી ઘટનાઓ ઘટવાની છે એ બધાનો ખ્યાલ કેવલ જ્ઞાની ભગવંતોને છે. તો તમારા જીવનમાં આજે જે ઘટના ઘટવાની છે તમને ખ્યાલ નથી. અનંત કેવલી ભગવંતોને ઘટનાનો ખ્યાલ ખરો કે નહીં બોલો? ખ્યાલ છે. હવે એ વખતે ઘટના ઘટી, તમારો પ્રતિભાવ શું હોઈ શકે? આ ઘટના ઘટવાની થતી અને ઘટી ગઈ. અનંત કેવલી ભગવંતોએ આ ઘટનાને ઘટિત થતી જોયેલી, તો એ ઘટનાનો મારે સ્વીકાર કરવો જોઈએ. ઘટના માટે 2 વસ્તુ કરી શકાય. યા તો ઘટનાનો સ્વીકાર અને યા તો ઘટનાનો અસ્વીકાર. 2 જ વસ્તુ થઈ શકે ને. તો ઘટનાનો અસ્વીકાર કરો ત્યારે તમે અનંત કેવલ જ્ઞાનીઓના જ્ઞાનનો અસ્વીકાર કરો છો એવું લાગે છે? તો પછી ઘટનાનો અસ્વીકાર કેમ થઈ શકે? રોગ આવ્યો, આવી ગયો, દાદરથી ઉતરતા પડી ગયા, એ પર્યાય ઘટી ગયો. જે પણ પર્યાય ખોલે એને જોવાનો, તે માત્ર ને માત્ર મજામાં. પછી તમારા આનંદને કોઈ છીરવી ન શકે. તમે આનંદ ઘન બની ગયા, તમે જ આનંદ ઘન છો. પછી માત્ર જે પર્યાયો ઘટી રહ્યા છે એને જોવાના છે. આપણે ત્યાં 2 વસ્તુ કહી છે. પર્યાયોને જોવાના, આત્મદ્રવ્યની ભીતર જવાનું. આપણે લોકો ઊંધું કરીએ છીએ, આત્મતત્વને જોઈ લઈએ છીએ શબ્દો દ્વારા, વિચાર દ્વારા, અનુભૂતિ એની નથી, અને પર્યાયોમાં માથું મારીએ છીએ. એક એક પર્યાયમાં ઊંડા ઉતરવાનું. આ કેમ આમ થયું? કારણ શું? ભાઈ કારણ કઈ જ નહીં, એ ક્રમબદ્ધ પર્યાય હતો. એ સમય ઘટના ઘટવાની હતી, ઘટી ગઈ. તો માત્ર 2 માર્ગ છે ત્યાં. ઘટના ઘટી ગઈ પછી there are only 2 ways. યા તો તમે ઘટનાનો સ્વીકાર કરી શકો, યા તો ઘટનાનો અસ્વીકાર કરી શકો. હવે બોલો, તમે અત્યારે ઘટનાના અસ્વીકારમાં છો, બરોબર ને? મારે સ્વીકારમાં તમને લાવવાના છે. તો મારી તાકાત વધારે, તમારી તાકાત વધારે, હમણાં ખ્યાલ આવી જશે. તમે ઘટનાના અસ્વીકારમાં છો ને? ચલો, ઘટનાનો અસ્વીકાર કર્યો, એથી શું મળે મને સમજાવો? એથી પીડા જ થવાની છે ને. કોઈએ તમને કડવા શબ્દો કહ્યા, ઘટના ઘટિત થઈ ગઈ, પછી તમારા મનમાં શું આવશે ભાવ? આણે આમ કેમ કર્યું? તમારા મનમાં ગુસ્સો છલકાશે, તમારા મનમાં પીડા છલકાશે. તો અસ્વીકાર તમે ઘટનાનો કરો તો પીડા જ આવે, બીજું કંઈ આવી શકે ખરું? એની સામે ઘટનાનો સ્વીકાર કરો, મજા જ મજા. તો સવાલને બદલું, આનંદ જોઈએ કે પીડા જોઈએ? શું જોઈએ? આનંદ જોઈએ કે પીડા જોઈએ? આનંદ જોઈએ તો ઘટનાનો સ્વીકાર, પીડા જોઈએ તો ઘટનાનો અસ્વીકાર. તમારે તો હાલત કેવી છે ખબર છે? એક ભાઈ હતો, ક્યાંક પડી ગયો, ક્રેક આવી પગમાં. ડોક્ટરે પ્લાસ્ટર માર્યું અને કહ્યું, એકાદ બેનો બેડ રેસ્ટ તમારે લેવાનો છે. બિલકુલ બેડ રેસ્ટ, ઉઠવાનું પણ નહીં. 10 દિવસ થયા હશે.
એના એક સંબંધીને ખ્યાલ આવ્યો કે મારો મિત્ર પડી ગયો છે. એ જમાનામાં કમ્યુનિકેશનનો અભાવ હતો. 10-30 સમાચાર મળ્યા. એ ખબર પૂછવા આવ્યો. અરે તમે પડી ગયા, શું થયું, કેવી રીતે પડ્યા હતા? એ પેલા રિહર્સલ કરીને બતાવ્યું. ઊભો થયો, આમ પડ્યો. શું થાય પછી? ક્રેક પોળી થઈ. ફરી ડોક્ટર પાસે, ફરી નવું પ્લાસ્ટર. ફરી 15 દિવસ થયા, બીજો એક મિત્ર આવ્યો. કેમ કરતા પડેલા? રિહર્સલ. બોલો, તમે આવું ન જ કરો ને. બોલો, તમે તો આવું ન જ કરો ને. કરો. એક ઘટના ઘટી ગઈ. કોઈની સાથે તમારે બોલવાનું થઈ ગયું. વધારે પડતી વાત લંબાઈ ગઈ, ખોટી રીતે લંબાઈ ગઈ, પણ પૂરી થઈ. 2-4 દિવસ થયા, ધીરે 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 વાત વિસારે પડવા માંડી. અને ત્યાં તમારો કોઈ ભાઈબંધ આવે. અરે મેં તો હમણાં સાંભળ્યું, તમારા જેવો સજ્જન માણસ પેલું તમારા માટે આવું બોલી ગયો. શું કહો છો? અરે હું તો ભડકે બળી ગયો કે છે સાંભળી. અરે તું બળેતા હોતી ઠીક, ચાલે શું કરે બાળવા આવ્યો છે. આ સાંભળતા શું થાય? તમે પણ તારામાં આવી જાઓ પછી. હા, એણે મને આમ કીધું ને એણે મને આમ કીધું. થાય શું? પોળો થયો. થોડો રૂઝાવ આવેલો, પોળો થયો. ફરી કોઈ આવે ફરી રિહર્સલ. તો ઘટનાનો અસ્વીકાર અને સ્વીકાર બે જ બાબત છે. ઘટનાના અસ્વીકારને કારણે જે પીડા સર્જાઈ એનો અનુભવ છે. હું તો ઘણી વાર કહું કે તમને ક્ષમાનો અનુભવ તો નથી, ક્રોધનો અનુભવ ખરો તમને? ક્રોધનો અનુભવ નથી તમને? બોલો. તે મુંબઈમાં કે સોસાયટીમાં રહો છો, ચોકમાં બ્લોક્સ બેઠેલા છે. એક બ્લોક ઉખડી ગયેલું છે. અંધારું હતું. તમે ચાલ્યા, ત્યાં પગને ઠેસ વાગી ગઈ, પાટો પડાઈ ગયો. પણ તમને ખ્યાલ આવી ગયો અહીંયા બ્લોક ઉખડેલો છે. હવે શું થશે? જ્યારે પણ ચાલશો, અંધારું હોય કે અજવાળું હોય, બાજુમાં તરીને તમે ચાલી જશો. તમને ખ્યાલ આવી ગયો આ બ્લોક સાથે મારો પગ અથડાશે, તૂટેલા બ્લોક સાથે તો મને વાગશે. આ અનુભવ કહેવાય. ક્રોધ કર્યો, પીડા થઈ. જોરદાર ક્રોધ કર્યો, પીડા થઈ. પીડા થઈ હોય ક્રોધ છૂટી જાય. એટલે ક્રોધનો પણ અનુભવ તમારી પાસે નથી. માત્ર ક્ષમાનો અનુભવ તો નથી જ, ક્રોધનો પણ અનુભવ નથી. એટલે હું એક સૂત્ર આપું છું. ક્ષમા પ્લસ ધ્યાન એ તો બરોબર, ક્રોધ પ્લસ ધ્યાન. ક્રોધની ક્ષણો છે, અંદર ઉતરી જાઓ. મને જે પીડા થઈ રહી છે એ બીજાના કારણે કે મારા કારણે? ક્રોધની ક્ષણોમાં જો તમે ધ્યાન કરી શકો તો તમને તમારી ભૂલ સમજાય. પેલી વ્યક્તિના શબ્દોને કારણે નહીં, તમારી ઉપાદાનની અશુદ્ધિને કારણે તમને ગુસ્સો આવેલો છે. પેટ્રોલ પંપ હોય, લખેલું હોય નો સ્મોકિંગ પ્લીઝ, છતાં એક જણાને સિગરેટની તલપ લાગી. દિવાસળી સળગાવી, સળગતી દિવાસળી ફેંકી દીધી. પેટ્રોલ પંપ બળવા પણ માંડ્યો. પેટ્રોલ પંપ ભડકે બળે છે, એમાં દિવાસળી નિમિત્ત જરૂર. પણ એક બીજી બાજુ એ છે કે દિવાસળી પેટ્રોલ પંપને જ સળગાવી શકે છે. એ જ માણસ દિવાસળીનું બાકસ લઈ હોજને કાંઠે જાય, પાણી ભરેલો હોજ છે, એ દિવાસળી હળગાઈને હોજમાં નાખતો જ જાય. શું થાય? તમને ગુસ્સો આવ્યો એમાં પેલાની દિવાસળી જવાબદાર કે તમારું પેટ્રોલ પંપ જવાબદાર? બોલો, જવાબદાર કોણ? તમારો પેટ્રોલ પંપ છે. પણ તમને પેલા દિવાસળી દેખાય છે, તમારો પેટ્રોલ પંપ દેખાતો નથી. હમણાં છે ને કંડા હાઈવે ઉપર ચાલવાનું થયું.
તે ઘણા બધા ટેન્કર્સ નીકળતા હોય અને ઓઇલ ટેન્કરમાં પાછળ લખેલું હોય હાઈલી ઇન્ફ્લેમેબલ, અત્યંત જ્વલનશીલ. મને એકવાર વિચાર આવેલો કે એવા માણસો હોય જેને નિમિત્ત મળે તો ગુસ્સે, નિમિત્ત ન મળે તો ગુસ્સે થતા હોય. કેમ છો? મજામાં છો? કેમ તને શું લાગે છે? મને એવું લાગે છે. આવા માણસોએ પોતાના જબ્બારી પાછળ એક સ્ટીકર ના લગાડવું જોઈએ, હાઈલી ઇન્ફ્લેમેબલ, કે ભાઈ અત્યંત જ્વલનશીલ છે આ. તમે બોલ્યા નથી, ભડકો થયો નથી. તો ઘટનાનો સ્વીકાર અને અસ્વીકાર બે જ બાબત છે. ઘટનાના અસ્વીકારથી પીડા થઈ છે તો ઘટનાના સ્વીકારમાં આવી જાઓ. ત્યાં સુધી કહ્યું આનંદગંજી ભગવંતે, પરતળી છાયડી જીહા પડે તે પર સમય નિવાસ રહે. પૂછવામાં આવ્યું કે મિથ્યાત્વ એટલે શું? તો કે તમે પર્યાયોની અસરમાં આવી ગયા એ મિથ્યાત્વ છે. અધ્યાત્મ સારમાં ઉપાધ્યાય યશોજી મહારાજે કહ્યું એ પર્યાય દૃષ્ટય તે અન્ય દૃષ્ટય. પર્યાયમાં જવાનું જ નથી, પર્યાયને માત્ર જોવાનો છે. એ પર્યાય આવી ગયો, જોઈ લીધો, આગળ ચાલ્યો. તો ઘટના ઘટી ગઈ, અસ્વીકાર કે સ્વીકાર એ નક્કી કરો. એક બીજી વાત, ભવિષ્યના વિચારો આવી રહ્યા છે. ભવિષ્યના વિચારોનો કેન્દ્રમાં કોણ, નાયક કોણ? તમે. હું આમ કરીશ, હું આમ કરીશ, બરાબર. હવે ભવિષ્યના વિચારોનો જો મૂળનાયક છે, એ મૂળનાયક કેટલો સમય રહેવાનો ખબર ખરી? તમે કેટલા સમય આ પૃથ્વી ઉપર રહેવાના તમને ખબર છે? તો ભવિષ્યના વિચારોનું કોઈ પ્રયોજન ખરું? ભૂતકાળની ઘટના ઘટી ગઈ, વિચારનું કોઈ પ્રયોજન નથી. ભવિષ્યકાળના પર્યાયો કેવા ખુલવાના તમને ખબર નથી. તમે ગમે એટલા વિચારો કરો, તમારા પર્યાયો ખુલવાના છે, એ જ રીતે ખુલવાના છે. તો પછી વિચારની ભવિષ્ય માટે પણ આવશ્યકતા કરી? હા, માત્ર શુભ ભાવ તમે ભાવી શકો છો. મારે આ સાધના કરવી છે, મારે તપસ્યા કરવી છે, એવો શુભ ભાવ તમે ભાવી શકો છો કે કદાચ એ શુભ ભાવ પરિપૂર્ણ ન થાય તો પણ એનું પુણ્ય તમને મળી શકે. જેમ નાગકેતુ ગયા જન્મમાં અઠમ કરી ન શક્યા, પણ એનું પુણ્ય એમને મળી ગયું. તો ભૂતકાળના જે પણ પર્યાયો ખુલી ગયા, વિચારોનું પ્રયોજન ખરું કોઈ એમાં? નહીં. ભવિષ્યકાળના જે પણ પર્યાયો ખુલવાના છે, વિચારોનું કોઈ પ્રયોજન ખરું ત્યાં? તો તમારો જ વિચાર એમ કહે છે કે વિચારો નકામા છે, કાંટાથી કાંટો નીકળી ગયો. એક માર્ગ આ છે, માત્ર વિચાર કરો કે વિચારોનું પ્રયોજન શું છે. અને બુદ્ધિશાળી માણસ નકામી પ્રવૃત્તિ કરે નહીં. એક વાત તમને પૂછું, આ જન્મમાં તમે જેટલા વિચારો કર્યા છે, એ વિચારો દ્વારા તમારી એનર્જી કેટલી વેસ્ટ થઈ, તમારો સમય કેટલો વેસ્ટ થયો, હિસાબ તો લગાવો. અનંતા જન્મોની વાત તો પછી, આ જન્મમાં એક દિવસમાં વિચાર કેટલો સમય બોલો? જાગતા હોય ત્યારે વિચાર જ વિચાર, 10-12 કલાક વિચાર છે, ઊંઘમાં સપનું હોય એટલે પાછા વિચાર આવી ગયા. રોજના 15 કલાકના વિચાર તમે ગણો, એથી વધારેના વિચાર છે. તો આટલા વર્ષમાં કેટલો સમય વિચાર કર્યો? અને એ વિચાર સાવ નકામા હતા, સાવ અપ્રસ્તુત હતા. એમાં તમારો આત્મ ઉપયોગ કેટલો નકામો ગયો? જે આત્મ ઉપયોગને તમે તમારી ભીતર લઈ જવા માટે કામમાં લેવાના હતા, એને જ તમે બહાર જવા માટે ઉપયોગમાં લઈ લીધું. તો તમારી ઉપયોગરૂપી એનર્જી વેસ્ટ થઈ, તમારો સમય વેસ્ટ થયો. આજનો માણસ કહે ને, મુંબઈમાં રહેનારો, સમયનો અભાવ છે. સમયનો અભાવથી વિચાર બંધ કર. પેલા મેં હમણાં મારી એક વાચનામાં પૂછેલું કે તમે જે વિચારો કરો છો એ પૈકીના વિચારો માટે એમ પૂછું
કે 99% નકામા કે 100% નકામા? હમણાં જ મેં એક વાજરામાં પૂછેલું, જવાબ એ મળ્યો કે 100% વિચારો અમારા નકામા છે. પણ 100% વિચારો નકામા છે તો શા માટે કરો છો? એટલે પહેલો માર્ગ આ નિર્વિકલ્પ થવાનો કે વિચારો દ્વારા વિચારોની બિનજરૂરિયાતને સમજી વિચારોને રોકો. મારે તમને સ્વિચ આપવી છે કે વિચારને કેમ ઓફ કરી શકાય. હકીકતમાં વિચાર તમારી પોતાની સંગઠના છે જ નહીં. તમે ચિદાકાશમાં છો, વિચારો ચિત્તાકાશમાં છે. તમારે વિચારને કોઈ લેવા દેવા નથી. હકીકતમાં છે ને, વિચાર ખરાબ નથી. વિચાર એટલે શું? મનોવરગણાના પૂતગલો. એ પૂતગલો તો પૂતગલ છે, જડ છે. તમે એમાં ભળો છો ત્યારે નુકસાન પેદા થાય છે. કે નુકસાન એનું નથી, નુકસાન તમારું છે. નુકસાન વિચારો પેદા નથી કરતા, તમે પેદા કરો છો. આ પરમાણુઓ જે છે ને એ તો ફરિયાદ કરતા હોય છે. કોઈ માણસ અહંકારી છે, એ અહંકાર કરી અને શાંત થશે ત્યારે અહંકારના જે વિચારો હતા, વિચારો વિખેરાશે. એ વિચારો વિખેરાયા એટલે એને આપણે મનોવર્ગણાના પરમાણુઓ કહીએ છીએ. એ મનોવર્ગના પરમાણુ તમારી આજુબાજુ ફરતા આવે. હવે તમે ન્યુટ્રલ હશો, તટસ્થ હશો, શાંત હશો તો એ પરમાણુ તમે નહીં પકડો. પણ તમે જો સેજ અહંકારની મુદ્રામાં હશો તો પેલા પરમાણુ તમે પકડી લેશો. એટલે આજના મનોવૈજ્ઞાનિકો કહે છે કે આપણી આજુબાજુમાં બે ઉર્જાઓનો સમુદ્ર પડેલો છે. એક પોઝિટિવ ઉર્જાનો સમુદ્ર, એક નેગેટિવ એનર્જીનો સમુદ્ર. લાખો કરોડોની અબજો માણસો નિરાશ થયા છે. અને અબજો માણસોએ નિરાશાના વિચારો કરીને જે બહાર ફેંકેલા છે એના કારણે નેગેટિવ એનર્જીનો આખો એક સાગર ઉભરાઈ ગયો છે. અને અમારા જેવા સંતોએ જે પોઝિટિવ ઉર્જા છોડેલી છે એના કારણે પોઝિટિવ ઉર્જાનો પણ એક સાગર છે. તો હવે તમારે કઈ રિસીવ કરવી છે? જેમ તમારા રેડિયોમાં, ટીવીમાં વ્યવસ્થા છે, વોલ્યુમ ફેરવીને તમે સ્ટેશન બદલી શકો છો, એમ અહીંયા પણ વોલ્યુમ જ બદલવાનું છે. તમે એકદમ અકારણ પ્રસન્ન બની ગયા, પોઝિટિવ મુદ્રામાં આવી ગયા, તો તમારું મન જે છે એ પોઝિટિવ એનર્જીને પકડવા માંડશે. તમે અકારણ પણ નિરાશ ત્યાં જોઈ લો, પછી નિરાશાનું આખું વર્તુળ ચાલ્યા કરશે. તો વિચારો બહુ ખરાબ નથી, વિચારો સાથે તમારી સાંઠગાંઠ ખરાબ છે. તો વિચારોને પકડવા માટે તમે જો સ્વતંત્ર છો તો તમે કેવા વિચારો પકડશો? હવે સમજાઈ ગયું. નેગેટિવ વિચારો પણ છે, પોઝિટિવ વિચારો પણ છે. તો પોઝિટિવ મનની મુદ્રામાં આવ્યા તો તમારું મન જે છે તો પોઝિટિવ વિચારોને જ પકડવાનું છે. તમે નેગેટિવ મનની મુદ્રામાં આવ્યા તો તમારું મન નેગેટિવ વિચારોને જ પકડવાનું છે. તો ચોઇસ ઇઝ યોર્સ. શંકેશ્વરમાં તમે હો, દાદા દરબારમાં હો, અહીંયા હો, પરિસરમાં ફરતા હો, હું નથી માનતો કે અશુભ વિચાર ક્યારે પણ આવે. કારણ દાદાની પાસે ગયા, એકદમ વિચારો શુભ થઈ ગયા, મનનો એક લય પકડાઈ ગયો શુભનો, અને મનનો શુભનો લય પકડાઈ ગયો તો શુભનો લય ચાલ્યા પણ કરે. તમારે કામ એક જ કરવું છે કે તમારું મન સતત શુભયોગોમાં રહે. એ કામ માત્ર તમારે કરવું છે, બાકીનું કામ બધું પ્રભુ સંભાળી દેશે. એટલે જ હું કહેતો હોઉં છું, 99% ગ્રેસ, 1% એફર્ટ. તમારો પ્રયત્ન માત્ર આટલો, મનને શુભ યોગોમાં રાખવાની કોશિશ કરો. અશુભ પ્રવૃત્તિ ભલે હોય, મનને અશુભ બનાવવું નથી. કદાચ દુકાને પણ ગયા છો, ધંધો કરી રહ્યા છો, પણ મનમાં જ વિચારો શ્રાવક છું અને કુટુંબનું પોષણ કરવાનું છે, માટે મારે કરવું પડે છે, પણ અરીતિ તો કરવા જેવી નથી જ. ઇમોરાલિટી તો કોઈ કાળે હું કરીશ જ નહીં. તો શું થયું? એ વખતે પણ તમે
શુભ ભાવોને સાચવી રાખ્યા. તો પહેલી વાત આ વિચાર દ્વારા વિચારોને જોવાના અને વિચાર દ્વારા વિચારોને કાઢી નાખવાના. બીજી વાત એ છે કે તમે દ્રષ્ટા બની જાઓ અને વિચારોને દૃશ્ય કોટીમાં મૂકી દો. વિચાર તમે નથી, તમે ચૈતન્ય મૂર્તિ છો, તમે માત્ર દ્રષ્ટા છો. યુ આર ઓનલી ધ ઓબ્સર્વર. તમે માત્ર ને માત્ર દ્રષ્ટા છો. અષ્ટાવક્ર ઋષિ કહે છે તું માત્ર દ્રષ્ટા છે જનક, એકો દ્રષ્ટાસી સર્વસ્ય, મુક્ત પ્રાયોસી સર્વદા, અયમે વહી તે બંધ દ્રષ્ટારમ પશ્યસી તરમ. તું માત્ર દ્રષ્ટા છે, તારે માત્ર જોવાનું છે. જો જનક રાજા અષ્ટાવક્ર ઋષિને પૂછે છે તો મને કરો બંધ ક્યાંથી થાય છે? અયમે વહી તે બંધ દ્રષ્ટારમ પશ્યસી તરમ. તું દ્રષ્ટા તરીકે તારા શરીરને કલ્પે છે, દ્રષ્ટા તરીકે તારા મનને કલ્પે છે. હુંનું પ્રતિરોપણ તું મનમાં કરે છે, હુંનું પ્રતિરોપણ તું શરીરમાં કરે છે. આના કારણે તું કર્મ બંધ કરે છે. તું ચૈતન્ય મૂર્તિ છે, તું માત્ર દ્રષ્ટા છે. તું વિચારોને પણ જોતો થઈ જા, શરીર દ્વારા થતી ક્રિયાઓને પણ જોતો થઈ જા. સવારે નાસ્તો કોણે લીધેલો એ બોલવામાં ફરક પડી ગયો ને? આમ નાસ્તો કરવા જાઓ ને, હમણાં બોલવાનું તો નથી પણ વિચાર આવે ને કે શરીરને નાસ્તો આપવા માટે જઉં છું, હું નાસ્તો કરવા જાઉં છું એમ બોલો, હું ચા પીવા જાઉં છું એમ બોલો, કે શરીરને પીવડાવવા માટે જઉં છું એમ બોલો. મનમાં વિચાર શું આવે તો થિંકિંગ નહીં ફરે ને તમારું ત્યાં સુધી કામ નહીં આવે. ખાવાનું કરે છે તમારે તો સીધું સીધું આપણે ખાવાનું જોઈશે. પછી તમે અનહાર દશામાં છો, તમારે ખાવાનું જોઈતું નથી, શરીરને ખાવાનું, શરીર ખાઈ લે. હું ઘણી વાર કહું તમે બોસ તરીકે ચેરમાં બેઠેલા છો, નોકરને કહ્યું પાણી લઈ જાઓ, એ ફ્રીજ પાસે માટલી પાસે જશે તો પાછળ પાછળ જવાના ખરા? કેમ? નોકરનું કામ નોકર કરે. એમ શરીરને ખાવાનું કીધું, શરીર ખાઈ લેશે. અને મેં હું તમને ગેરંટી આપું, તમે કદાચ વાંચનાના વિચારોમાં હો કે દાદાના વિચારોમાં હો અને તમે ખાવા બેસો, મારી ગેરંટી કોળીઓ હાથમાં ભરાવાનો, મોઢામાં જ ઠલવાનો, નાકમાં કે કાનમાં કે આંખમાં નહીં જોવાનું, મારી ગેરંટી. હવે તમારે મનને ત્યાં હાજર રાખવાની જરૂર ખરી? બોલો, શા માટે મનને ત્યાં હાજર રાખવું છે? શરીર શરીરનું કામ કરી લેશે, તમે તમારું કામ કરો, ડિવિઝન પાડો. અયમે વહી તે બંધ દ્રષ્ટારમ પશ્યસી તરમ. તો તમે દ્રષ્ટા છો. હવે જુઓ, ચા પીધું શરીરે એના તો તેઓ દ્રષ્ટા ખરા, મનમાં વિચારો આવે ને એના પણ દ્રષ્ટા તમારે બનવાનું છે. શરીરના ક્રિયાકલાપના દ્રષ્ટાઓ તમે બની ગયા, મનમાં જે વિચારો આવે છે એના પણ તમારે દ્રષ્ટા બનવાનું છે. ચા પીતા હતા, ચા ટેસ્ટી હતી, તમારા ટેસ્ટને અનુરૂપ હતી, બની શકે એક મન તમારું આસક્તિમાં ગયેલું પણ ગયું. એ વખતે તમે પોતે દ્રષ્ટા તરીકે હાજર હતા ત્યાં. શરીર ચા પીએ છે એ પણ તમે જોતા હતા, અને તમારું એક મન, સંગ્રહવાસિત મન આસક્તિ કરે છે ચામાં, એ પણ તમે જોતા હતા. આટલું સુધી ડિવિઝન પાડવાનું છે. આસક્તિનો વિચાર તમારો વિચાર નથી, એ અનાદિની સંજ્ઞાથી પ્રદૂષિત થયેલા મનનો વિચાર છે. તો વિચાર થયો દૃશ્ય, તમે થયો દ્રષ્ટા. બરોબર? દૃશ્ય દ્રષ્ટા ક્યારે એક થવાના ખરા? ટેબલ મારી સામે છે, ટેબલનો ઉપયોગ હું કરી શકું, ટેબલ એટલે બધું થવાનું ખરું?
એ વિચાર એટલે હું એમ થવાનું ખરું? કદાચ શરીર એટલે હું ને એ ભૂમિકા પર તમે આવી શકશો. તમારા વિચારો એ પણ તમે નથી જ. અને એટલે હું બે મનની વાતો કરું છું, એક સંજ્ઞાવાસિત મન, એક આજ્ઞાવાસિત મન. સંજ્ઞાવાસિત મન તમારી પાસે છે, જે અનાદિકાલની સંજ્ઞાઓથી પ્રદૂષિત બનેલું છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, એ ભેગું કર્યા જ કરે. પછી શેના માટેનો ખ્યાલ જ ન હોય. પછી શેના માટેનો ખ્યાલ જ નથી, ભેગું કર્યા કરો. અનાદિની સંજ્ઞા છે. એની સામે એક આજ્ઞાવાસિત મનને તૈયાર કરો, જે દ્રષ્ટા તરીકે ઉભેલું હોય. નહીં, આ ન કરાય. આ વિચાર પ્રભુની આજ્ઞાને સંમત નથી, એટલે એક સાધક તરીકે મારું મન આ વિચારને કરી ન શકે. સાધકનું શરીર પ્રભુએ ન કહ્યું એવું કરી ન શકે, એમ સાધકનું મન પ્રભુએ કહ્યું ન હોય એવું વિચારી પણ ન શકે. તો વિચારોથી તમારે છૂટા પડવું છે, વિચારોના દ્રષ્ટા બનો. આ ચા પીતા સરળ બનશે, જમતા પણ સરળ બનશે, કારણ કે રાગની ધારામાં આવેગ એટલો પ્રબળ નથી હોતો કે તમે એકદમ તમારી ચેતનાને એકાકાર કરી બેસી ગયા હો. ત્યાં તમારી એક ચેતનાને છૂટી પાડી શકો છો. પણ જો તીવ્ર ક્રોધનો ઉદય આવશે અને એમાં તમે ભળી ગયા, તો એ વખતે એ તીવ્ર ક્રોધના ઉદય વખતે તમે દ્રષ્ટા તરીકે કદાચ બહાર નહીં નીકળી શકો. પણ શરૂઆત કરો રાગથી, પછી તો સૂક્ષ્મ પણ અહંકાર આવશે, તમે જાતે પકડી લેશો. અહંકાર આવી ગયો, અહંકાર ન ચાલે, આ ક્રોધ ન ચાલે. સ્વામી રામની વાતો ઘણીવાર કરતો હોઉં છું. સ્વામી રામ પોતાના શરીર માટે રામ શબ્દનો ઉપયોગ કરતા. રામ એટલે કોણ? આ લોકો રામ તરીકે એને બોલાવે છે, પણ હું રામ નથી, હું ચૈતન્ય મૂર્તિ છું. એકવાર બહારથી આવેલા હસતા હતા. કોઈકે પૂછ્યું શું થયું? આ તો મજા આવી ગઈ છે. એક જણો રામને ગાળો આપતો હતો, હું જોતો હતો. રામને એક ગાળો આપતો હતો, હું જોતો હતો. ગાળો આપનાર એક, ગાળો ખાનાર આ, હું ખાલી જોનાર. વિનોબાજીએ પણ છેલ્લા સમયમાં બહુ મજાની વાત કરેલી. એમણે પોતાના માટે હું શબ્દનો પ્રયોગ બંધ કરી નાખેલો. હું શબ્દ જ ન આવે એમના પ્રવચનમાં. आज सुबह बाबा ने ऐसा सोचा था, मैंने सोचा था नहीं, बाबा ने ऐसा सोचा था. आज बाबा ऐसा बोल रहा है, मैं बोल रहा हूं नहीं. तो આ ફાવશે વિચાર દે જોવાનું. બે માર્ગો આપણે જોયા. ગમી ગયા બે માર્ગો? ગમી ગયા ભાઈ? વિચારથી વિચારને કાઢવાનો એક, ત્યાં તમે પણ વિચારની ભૂમિકામાં છો. હર ભૂમિકા બદલાઈ ગઈ, તમે દ્રષ્ટા બની ગયા, વિચાર દૃશ્ય આવી ગયો. તો દ્રષ્ટા તરીકે તમે માત્ર તમારા વિચારોને જોઈ રહ્યા છો. તમને જે ઠીક લાગે એનો સ્વીકાર કરો છો, ન ઠીક લાગે એનો અસ્વીકાર કરો છો. એટલે કયા વિચારો તમારે અંદર લેવા, કયા ન લેવા, તમારા હાથમાં. રાત્રે તમે સૂતા હો તમારી રૂમમાં, પંખો ચાલુ હોય કે બારી ખુલ્લી હોય, સવારે 4 વાગે ઠંડી વધી ગઈ એકદમ, પંખો ઓફ કરો અથવા બારી બંધ કરી દો, તો શું થયું? તમારા હાથમાં એક નિયંત્રણ છે કે તમે ધારો ત્યારે પવનને લાવી શકો, તમે ધારો ત્યારે પવનને બંધ પણ કરી શકો. પણ કોઈ તંબુમાં ફૂટપાથ ઉપર હોય તો શું કરે? એની પાસે કોઈ નિયંત્રણની અવસ્થા નથી. તમારી પાસે એક નિયંત્રણની વ્યવસ્થા મૂકવી છે મારે, કે શુભ વિચારો આવે છે આવવા દો. ગરમી છે, ઠંડક લાગે છે, ભલે હવા ઠંડી આવતી વાંધો નથી. જે ક્ષણે ઠંડી વધી ગઈ બારી બંધ કરી દઉં.
તો શુભ વિચારો આવે છે, આવવા દો. મોનિટરિંગ તમારા હાથમાં જોઈએ. જે ક્ષણે શુભ વિચાર અશુભ વિચારો પલટાયો એ ક્ષણે સ્વિચ ઓફ કરી દો. આમાં અઘરું શું છે બોલો? કયો વિચાર શુભ કયો અશુભ તમને ખ્યાલ છે? અત્યારે તમે એમ કહો સાહેબ શું કરીએ, વિચાર આવી જાય છે, ઘૂસી જાય છે. કારણ ફૂટપાથ ઉપર બેઠેલા છો, એ ગાય પણ આવી જાય, કૂતરું આવી જાય, શું કરો તમે? મકાનમાં બેઠેલા શું થાય પછી? હા, તો મકાનમાં બેસી જવું છે. આ દ્રષ્ટા ભાવનું મકાન છે. વિચારો દૃશ્ય છે. જે વિચારો સારા છે આવવા પણ દો. જે ક્ષણે વિચાર શુભમાંથી અશુભમાં ગયો સ્વિચ ઓફ કરી દો, બારી બંધ. પણ હું મન છું આ ભૂમિકા ઉપર તમે અસર નહીં કરી શકો. તમે ફૂટપાથ ઉપર છો. પછી મારે તમને ફૂટપાથ પરથી મજાના લક્ઝુરિયસ ફ્લેટમાં લાવવા છે. તૈયાર છો આમ? ભાઈ તૈયાર? કે ફૂટપાથ ગમી ગઈ છે બહુ? લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ આપી દઈએ, બોલો મજાનું. બધું તમારા હાથમાં જ હોય. ગરમી હોય તો ઠંડી રહી શકો, ઠંડી હોય તો ગરમી રહી શકો, બધું જ કરી શકો. તમારા હાથમાં બધું. માત્ર જાગૃતિ. તો વિચારોના પણ તમે જોનાર બન્યા. પહેલામાં આપણે વિચારથી કાઢેલા, બીજામાં શું થયું? વિચારના આપણે દ્રષ્ટા બની ગયા. દાદાના દરબારમાં બેઠા છું, શુભ ભાવોની ધારા આવે છે, આવવા દો. કોણ ના પાડે છે? એકદમ શુદ્ધમાં તમારે જ્યારે જવાનું છે ત્યારે શુભ ઓટોમેટિકલી નીકળી જશે. શુભને કોઈ કાઢવાની જરૂર હોતી નથી. હું પોતે વ્યવહાર માર્ગનો ચુસ્ત પક્ષધર માણસ છું. નિશ્ચયનો પારદૃશ્વા છું, પણ વ્યવહારનો ઊંડો સમર્થક માણસ છું. હું સ્પષ્ટ માનું છું કે આપણી જે સાધના પદ્ધતિ પ્રભુએ આપેલી છે, બે વિશાળ લાજવાબ. વ્યવહાર અને નિશ્ચયનું આવું બેલેન્સિંગ દુનિયાની કોઈ સાધના પદ્ધતિમાં હજુ સુધી મેં જોયું નથી. મેં અનેક સાધના પદ્ધતિઓ મૂળમાં જઈને જોઈ લીધી. ક્યાંક નિશ્ચયની સરસ વાતો છે, ઊંડી વાતો છે. વ્યવહારનું ફોર્મેટ નથી આપી શકતા એ લોકો. ક્યાંક વ્યવહારનું ફોર્મેટ સારું છે, પણ નિશ્ચયની વાતો જ નથી ત્યાં. વ્યવહાર શેના માટે તો નક્કી કરો. પ્રભુની સાધના પદ્ધતિએ વ્યવહાર અને નિશ્ચયનું એક મજાનું ફોર્મેટ, એક મજાનું બેલેન્સિંગ આપણને આપ્યું. અને મારે એ બેલેન્સિંગની જ વાત તમારી જોડે કરવાની છે. એ બેલેન્સિંગનું બહુ જ અદ્ભુત સૂત્ર સવાસો ગાથાના સ્તવનમાં ઉપાધ્યાય યશો વિજય મહારાજે આપ્યું. નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી જે પાડે વ્યવહાર. નિશ્ચયની દૃષ્ટિને હૃદયમાં રાખીને જે વ્યવહાર માર્ગને પાડે છે, પુણ્યવંત તે પામશેજી ભવ સમુદ્રનો પાર. મારે તમને પૂછવું છે કે પ્રભુની સાધના પદ્ધતિમાં નિશ્ચય અને વ્યવહારનું અજોડ બેલેન્સિંગ છે. તમારી પાસે છે? એક જાગૃત સાધક તરીકે તમે તમારી જાતને પૂછો કે તમારી પાસે આવું બેલેન્સિંગ છે નિશ્ચય વ્યવહારનું? સામાયિક કર્યું, શેના માટે કર્યું? સમભાવ માટે સામાયિક કર્યું એટલે શું થયું? નિશ્ચય વ્યવહારનું બેલેન્સિંગ થયું. પણ સમભાવ નથી આવતો એટલે સામાયિક છોડી દઉં, એ વાત ખોટી પાછી. ક્રિયા માર્ગને છોડવાનું નથી જ, ક્રિયા માર્ગને પરફેક્ટ કરવાનું છે. કપડા ઉપર ડાઘ પડે કપડું સાફ કરવાનું, કપડું કાઢવાનું નથી, ખમીસ કાઢીને ફરવાનું નથી. નિશ્ચય નયા ભાસવાળા તમને એ જ કહેશે, આટલી ક્રિયા કરી, આટલા અનુષ્ઠાનો કરી, શું મળ્યું? છોડો ક્રિયાઓ. નહીં, એક પણ ક્રિયા છોડવાની નથી. અનુષ્ઠાન ભગવાને એકદમ પ્રોપરલી પરફેક્ટલી આપેલા છે. હવે એને પ્રોપરલી કે પરફેક્ટલી કેમ કરવા એ આપણે જોવાનું છે. એટલે આપણી સાધનામાં વ્યવહાર નિશ્ચયનું બેલેન્સિંગ આવવું જોઈએ. હું ઘણી વાર કહું છું કે ક્યાંક એવું બન્યું છે કે સીડી એ લોકોએ તોડી નાખી છે અને વાત કરે છે ફર્સ્ટ ફ્લોર ઉપર જતા રહો.
ફર્સ્ટ ફ્લોર પર બહુ મજા છે, સીડી તોડી નાખી છે. ભાઈ સીડી વિના આટલું હાઈ જમ્પ કોણ લગાવશે? ક્યાંક એવું બની ગયું છે કે સીડી છે અને પહેલો માળ બી છે, મજાનો છે ફર્સ્ટ ફ્લોર, પણ અમુક માણસો સીડીમાં જ ઘર કરીને બેસી ગયા છે. મોટું પગથિયું આવ્યું, ઘર આવી ગયું, આપણું મંજિલ આવી ગઈ કે છે. આપણી સાધનામાં આ ભૂલો નહીં ચાલે. સીડી એટલે વ્યવહાર, ફર્સ્ટ ફ્લોર અને નિશ્ચય. વ્યવહાર વિના નિશ્ચય નથી, પણ જો નિશ્ચય નથી વ્યવહાર ક્યાંથી છે? પછી તમે સીડીમાં જ પગથિયામાં ઘર કરીને બેસી ગયા તો ફર્સ્ટ ફ્લોર તમને ક્યાંથી મળવાનો? તો તમારી એક એક ક્રિયાને આપણે સપ્રાણ બનાવવી છે. એટલે આપણે આ ચર્ચા આપણે ભેગી જ રાખવાની છે કે આપણું એક એક અનુષ્ઠાન સપ્રાણ કેમ બને. તમે કરે બનતે લીધું, ગુરુદેવે તમને કરે બંધ સૂત્ર ઉચ્ચરાવ્યું અને એક શબ્દ શક્તિપાત મળ્યો, છતાં તમે એ 48 મિનિટમાં પણ સમભાવમાં ન રહી શકો, વિભાવમાં જતા રહો, એ ચાલી ન શક્યા. એટલે હું ઘણી વાર કહું છું કે બે જાતના સાધકો હોય છે. એક તો મંજિલને સામે રાખીને ચાલનારા સાધકો, બીજા મોર્નિંગ વોક કરનારા સાધકો. ડૉક્ટરે કહ્યું મોર્નિંગ વોક કરવાની 5 કિલોમીટર, તો શું કરે? 2.5 કિલોમીટર જાય, 2.5 કિલોમીટર બેક ટુ હોમ. પછી એમાં એને માર્ગ પસંદ કરવો નથી, આ માર્ગ સારો, જે રોડની સરફેસ સારી એ માર્ગ આપણો કે છે. આપણે ક્યાંક કઈ જગ્યાએ પહોંચવું છે, પણ જે નક્કી કરે મારે અહીંયા જવું છે, એ પછી એકદમ કાંકરાવાળો કે ખાડા ખરબચડાવાળો રોડ હશે તો પણ જશે, કારણ મારી મંજિલ આ માર્ગથી મળવાની છે. તો તમે મોર્નિંગ વોક કરનારા સાધકો છો કે મંજિલને સામે રાખીને ચાલનારા સાધકો? તિથિ એકાષ્ટું આંબેલ કરી લીધા, 2 સામાયિક કરી લીધા, સવાર સાંજનું પ્રતિક્રમણ કર્યું, અષ્ટપ્રકારની પૂજા કરી, આ તો મોર્નિંગ વોક થઈ ગઈ. મંજિલ કઈ પકડાઈ? આમાં મંજિલ કઈ પકડાઈ? યાદ રાખો, નિશ્ચય એટલે શુદ્ધ દશા. શુદ્ધ દશા એટલે તમારા ગુણોનો સંસ્પર્શ, તમારા ગુણોની અનુભૂતિ, સમભાવ તમારો ગુણ, વિતરાગ દશા તમારો ગુણ, જ્ઞાતાભાવ દ્રષ્ટાભાવ તમારો ગુણ. એ ગુણ સાથે તમે જોડાઓ તો જ તમે નિશ્ચયમાં આવ્યા, શુદ્ધમાં આવ્યા. વ્યવહાર સાધન છે, નિશ્ચય સાધ્ય છે. સાધન વગર સાધ્ય ન કામવું, સાધ્ય વગર સાધન ન કામવું. અદ્ભુત સાધના પદ્ધતિ આપણને મળી છે. એ સાધના પદ્ધતિને પણ સમજવું છું અને આપણે આ નિર્વિકલ્પ દશામાં કેમ જવું એના માટે પણ સમજવું. 2 વાતો આજે બતાવી તમને, એને પ્રેક્ટિકલી ઘૂંટજો. તમે આ જમવા જવાના જ છો, હવે અડધો પોણો કલાક ધ્યાન કરી પાછા ક્યાં જવાના? જમવા. એ વખતે ટ્રાય કરજો. આસક્તિ ન ઉઠશે તો બેસ્ટ. આસક્તિ ઉઠી ગઈ તો આસક્તિને જોનાર હું છું, આવું જોજો. બરાબર? આપણે પ્રેક્ટિકલ શરૂ કરીએ. શરીર ટટ્ટાર, આંખો બંધ. ધીરે 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 ઊંડો શ્વાસ લો, પૂરા ફેફસા ભરાઈ જાય. ધીરે 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 શ્વાસને છોડો. આ દ્રવ્ય પ્રાણાયામ છે. આપણે એમાંથી ભાવ પ્રાણાયામમાં જવાનું છે.
શ્વાસ બરોબર લેવાય છે પૂરેપૂરો, ઊંડો શ્વાસ ભરો, પૂરો શ્વાસ બહાર ફેંકી દો, શરીર ટટ્ટાર, આંખો બંધ. હવે આપણે ભાવ પ્રાણાયામ કરવાનો છે. શ્વાસ લઈએ છીએ ત્યારે અહીંની પોઝિટિવ ઉર્જાને, હકારાત્મક ઉર્જાને આપણે અંદર લઈએ છીએ. શ્વાસ છોડીએ છીએ ત્યારે અંદર રહેલી નકારાત્મક ઉર્જાને આપણે ખાલી કરીએ છીએ. પૂરો ઉપયોગ આ પ્રક્રિયા તરફ સજેશન આપી દીધું છે. એટલે શ્વાસ લેવાયા કરાશે, પોઝિટિવ એનર્જી અંદર જશે, શ્વાસ છોડાશે, નેગેટિવ એનર્જી બહાર નીકળશે. તમારે એમાં ધ્યાન નથી આપવું. મન સંપૂર્ણતયા શ્વાસ પર સ્થિર હોવું જોઈએ. કોઈ વિચાર નહીં, એક પણ વિચાર નહીં. વિચાર આવી ગયો, બે ચાર ઊંડા શ્વાસ ઝડપથી લઈ બહાર કાઢો. ન વિચાર ન નિદ્રા. આ જો રિધમિકલી શ્વાસ લેવાતા હોય તો શરીર શ્વાસ લઈ રહ્યું છે, શરીર શ્વાસ છોડી રહ્યું છે. તમે માત્ર એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. શ્વાસ શરીરને જોઈએ છીએ, તમારે નહીં. તમે માત્ર એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. શ્વાસ લેવાય છે ત્યારે એ પ્રક્રિયાને જુઓ, શ્વાસ છોડાય છે ત્યારે એ પ્રક્રિયાને જુઓ. આના કારણે આગળથી દ્રષ્ટાભાવ તમારો મજબૂત બનશે. તમારે જેને જોવું છે એ જ તમે જોઈ શકો, બીજાને નહીં. 1.5 મિનિટ સઘન અભ્યાસ. શરીર ટટ્ટાર, આંખો બંધ, વિચાર પણ નહીં, ઊંઘ પણ નહીં. ઊંઘ આવે એવું લાગે, આંખ ખોલી પટપટાવી આંખ બંધ કરી દો. જેટલી જાગૃતિ વધુ એટલું રિઝલ્ટ વધુ. ત્રીસ સેકન્ડ સઘન ઉપયોગ. તમારી કાયા સધાઈ છે, અત્યારે વચન યોગ સધાયો છે, મનોયોગ પણ સધાયો છે. માત્ર તમે જોઈ રહ્યા છો, કશું વિચારતા નથી.
તો ભાવ પ્રાણાયામ એ આપણા ધ્યાનાભ્યાસનું પહેલું ચરણ હતું. હવે બીજું ચરણ ભાષ્ય જાપ. Ithera me pasyantu, 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 Ithera me pasyantu. ત્રીજું ચરણ માનસ જાપ. આ જ પદનો મનમાં જાપ કરો. તિથયરા મે પશ્યંતુ. તમારું મન જો એકાગ્ર છે તો અત્યારે એ એકાગ્રતાની પૃષ્ઠભૂમિકા ઉપર તમે અનંત તીર્થંકર ભગવંતોના પ્રસાદને ઝીલી શકશો. મન એકાગ્ર, માત્ર મનને આ પદ પર ટેકવી દેવું છે. તિથયરા મે પશ્યંતુ. શ્વાસ પર જે મનને સ્થિર કરેલું એ મનને અત્યારે આપણે આ પદ પર સ્થિર કરી રહ્યા છીએ. મનની અંદર આનો જાપ ચાલે છે. હોઠ ફફડતા નથી, જીભ ઊંચી નીચી થતી નથી. મન માત્ર એક પદની અંદર વિલીન થઈ ગયું છે, ઓગળી ગયું છે. શરીર સ્થિર, એક પણ વિચાર નહીં. ઊંઘ પણ નહીં. કેવલ જાગૃતિ એ ધ્યાન છે. તમારું મન એક પદમાં સ્થિર થયું છે. આપણે ત્યાં જપ પછી ધ્યાનની વાત આવે છે. જપમાં મન એકાગ્ર બને, પછી એ જ મનને સ્વગુણ કે સ્વરૂપની અનુભૂતિમાં મૂકવાનું છે. ત્રીજું ચરણ જો બરોબર થયું હશે આ, તો જ આગળનું ચોથું ચરણ બરોબર થશે. અભ્યાસ અને જાગૃતિ બે જ પાયા છે. સતત અભ્યાસ, વારંવાર જાગૃતિ. તમારું મન બહાર નથી જતું એની વોચ તમારે રાખવાની છે. એટલે વિચારોના દ્રષ્ટાપણાની વાત અહીંયા આવી જાય. મન બહાર ગયું, ખ્યાલ આવ્યો, મનને અંદર લાવી દો. અને હવે ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. હવે શ્વાસનું પણ આલંબન નથી, પદનું પણ અવલંબન નથી. માત્ર તમે શાંત ચિત્તે બેઠા છો.
કોઈ જ વિચાર નથી. કાયા સ્થિર છે, મન પણ એકદમ સ્થિર છે. તમે શાંત ચિત્તે બેઠા છો તો સમભાવ એ તમારો ગુણ છે, આપણો ગુણ છે. સમભાવનો સ્પર્શ થાય ત્યારે એક શાંતિ, એક આનંદ એનો અનુભવ થાય છે. તો જો શાંત ચિત્તે બેઠેલા હશો તમે, તે શાંત દશાનો તમને અનુભવ થશે. કોઈ પદનું અવલંબન નથી, હવે કોઈ પણ પદનું નહીં, શ્વાસનું પણ અવલંબન નથી. માત્ર તમે સ્થિર ચિત્તે બેઠેલા છો. જૈન સંતો કહે છે એમ, જસ્ટ સિટિંગ એન્ડ નથિંગ ટુ ડુ. તમે અત્યારે કશું નથી કરતા, કશું નથી વિચારતા, એ જ તમારી મોટામાં મોટી ઉપલબ્ધિ છે. ડુઈંગ અત્યારે બીઇંગમાં ફેરવાઈ રહ્યું છે. ડુઈંગ, કર્તૃત્વ એ જ સંસાર, બીઇંગ, અસ્તિત્વ, આપણું હોવાપણું એ જ સાધના. અત્યારે તમે કશું કરતા નથી, કશું વિચારતા પણ નથી, એટલે ડુઈંગ તમારું ખરી પડ્યું છે. બીઇંગની ભૂમિકામાં તમે અત્યારે છો. 1.5 મિનિટ એકદમ સ્થિર ચિત્તે બેસી રહો, એકદમ સ્થિર ચિત્તે. શાંતિનો અનુભવ થાય તો કરવાનું, નહીતર કાંઈ નહીં. આપણે માત્ર શાંત ચિત્તે બેસવું છે. ચોથા ચરણનું કામ એટલું જ છે કે તમારે બહાર ક્યાંય અટેચમેન્ટ કરવાનું નથી. શ્વાસ એ પણ બહારની ચીજ હતી અને ગણધર ભગવંતે આપેલ પદ એ પણ શબ્દ રૂપે પૌદ્ગલિક હતું. તમે પૌદ્ગલિક બધું જ આલંબન છોડી દીધું છે અને તમે પોતાની અંદર સ્થિર થવાની કોશિશ કરી રહ્યા છો. આંખો ખોલી શકો છો. તિથૈરા મે પશ્યન્તુ, 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 તિથૈરા મે પશ્યન્તુ. સદ્ગુરુ પરમાત્મા ले चल तू हमको वहाँ, सद्गुरु परमात्मा ले चल तू हमको वहाँ. तेरी शरण हो, तेरी लगन हो, ना हो कोई कामना. सद्गुरु परमात्मा
कभी हम राह दिवाकर याद करे हम तेरे वचन तन मन धन सब तुझको समर्पित अब तेरा है ये जीवन अब तेरा है ये जीवन अंतर में तू ही बसा अंतर में तू ही बसा तुझसे है मेरा जहां तुझको ही ध्याऊं तुझ में समाऊं ना हो कोई प्रार्थना सद्गुरु परमात्मा ले चल तू हमको वहां तेरी शरण हो तेरी लगन हो ना हो कोई कामना ना हो कोई कामना परम गुरु उपकार तेरा तूने हमें अपनाया है परम गुरु उपकार तेरा तूने हमें अपनाया है पुण्योदय से स्वानुभूति का ये अवसर आया है परम गुरु उपकार तेरा तूने हमें अपनाया है अब जानेंगे स्व को हम अब जानेंगे स्व को हम क्यों पाया है ये जीवन क्यों जन्मों से भटक रहे क्यों न कटे अब तक ये बंधन पर से पीड़ित लगा कर हमने सदा दुख पाया है पर से प्रीत लगा कर हमने सदा दुख पाया है पुण्योदय से स्वानुभूति का ये अवसर आया है परम गुरु उपकार तेरा तूने हमें अपनाया है इच्छामि कमासमणो वन्द्यं जानुजय निश्चय मत्ते नन्दामि इच्छामि कमासमणो वन्द्यं जानुजय निश्चय मत्ते नन्दामि इच्छका सुह राय सुख तपस्वी राबा सुख से मत निरोध स्वामी सदस्य इच्छामि विषय मत्ते नन्दामि చాగన సందిసోను అబుఠ్యో వింతరు దేశి రయం హమిచ్చం హమిరయం జంకించి అపత్యం పర్వత్యం బత్తే పాణి వినియోచే తలవై తలవై ఉచ్చాస్ని సమాసనంతర బసౌర్వసాయి జంకించి మధ్య విన పరిణం సుమమా వారిమత్ భేజనం అహం న జనత స్విచ్ఛామి దుఃఖడం సాంగ్ సాంగ్ సాంగ్